કંકોત્રી જોતો તો એમાં ભૂદેવોના નામ ઘણા છે. ભૂદેવો તો શું ભારતને આપ્યું છે એની અમે એક બે વાતો મારે આગળ જતા કેવી છે. હા, અને અદ્ભુત વાતો, નાની હોની નહીં, પણ મને એક શરૂઆતમાં જ યાદ આવ્યું એટલે કહી દઉં. આપણા ઇતિહાસો અદ્ભુત. બાજીરાવ ફિલ્મ કદાચ આમાંથી ઘણા યુવાનોએ જોયું હોય છે. મને દુઃખ બહુ થયું. ફિલ્મમાં પણ થોડીક નજર ફેરવી, આખું નથી જોયું, પણ મેં બીજા પાસેથી સાંભળ્યું છે. અને મેન બાજીરાવને જ્યારે તમે એનો સાચો ઇતિહાસ વાંચો ને તો અહીં ખબર પડે કે આ દેશનો ભૂદેવ એક હાથમાં શાસ્ત્ર હોય અને એક હાથમાં જ્યારે શસ્ત્ર જ્યારે ધારણ કરે ને ત્યારે ખબર પડે દુનિયાને કે ધર્મ માટે શું કરી શકે. અને બાજીરાવ પેશવાની એક નાનકડી વાત, અહીંયા 18 વર્ણ બેઠા છે, ક્ષત્રિયો બેઠા, ભૂદેવો બેઠા, મેં કીધું એમ સોદરી ભાઈઓ હોય, અહીંયા ઠાકોર ભાઈઓ હોય, અહીંયા બ્રાહ્મણ હોય, અહીંયા પ્રજાપતિ ભાઈઓ, આ બધાય, કારણ કે સનાતન ધર્મનો માંડવો હોય ત્યાં બધાય હોય, એને જ સનાતન ધર્મ કહેવાય. બધા એક થઈને રહી એને જ સનાતન ધર્મ કહેવાય. પણ મારે કેવું છે ઈ, જેમ અહીંયા મંદિરની વાત આવી તોડવાની, આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ ભારત વર્ષને યવનોના ટોળા જ્યારે ભરડામાં લેતા આવતા હતા, મોત 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 ચારે બાજુથી થાતું હતું. મરણ મેવાડા આવે, પીઠિયા પાણી ખૂંદતું, કોઈ કોઈને હંગરવા તૈયાર ન હોય, એવી જ્યારે પરિસ્થિતિ આવતી હતી, એવા વખતમાં સત્રસાલ બુંદેલા નામનો ક્ષત્રિય રાજપૂત અને સત્રસાલ બુંદેરા અને બુંદેલખંડ ઉપર જ્યારે ફંગસખા નામનો એક યવન અને એમના જ્યારે ટોળા ચારે બાજુથી ઉતર્યા, ક્ષત્રિયો મરવા માટે તૈયાર થયા, મરવા માટે ક્ષત્રિયાણીઓ જોહર માટે પણ તૈયાર થઈ ગયા. પણ વિચાર એને ઈ આવ્યો કે અમે તો લડી અને ખપી જાહું. સત્રસાર બુંદેલાએ વિચાર કર્યો, અમે લડી અને ખપી જાશું, ક્ષત્રિયાણીઓ છે ઈ એનું જોહર કરી લે, બધું તો અમે સાકા કરશું, બધું સાચી વાત. પણ દરેક જ્ઞાતિની દીકરીઓ છે એ બધું આવું નહીં કરી શકે. અને આ યવનો, આ ભૂખ્યા, આ નરાધમો જે છે એ દીકરીઓની ઇજ્જત સલામત નહીં રહેવા દે. એના કરતા હું એક એવા માણસને યાદ કરું તો કદાચ મારી વારે આવે. સાંભળજો, સત્રસાલ બુંદેલા એક ક્ષત્રિયનો દીકરો એક પત્રમાં એક જ દુહો લખે છે. શબ્દની શું તાકાત, મેં કીધું ને, શબ્દ એક જ ઘણો થઈ જાય. હા, શબ્દ છે ને એની બહુ તાકાત છે, અણુબોમ્બ કરતા વધારે તાકાત છે. હા, એટલા માટે હું કહું છું, આ એને એક દુહો લખ્યો અને કાગળના એક અસવારને લઈને વેતો કર્યો, બાગડદામ 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 બાગડદામ. અને બરાબર સાંજનું ટાણું વાળું કરવા માટે એક બ્રાહ્મણનો દીકરો બેઠો હતો, જમવા માટે બેઠો. એનું નામ બાજીરાવ પેશવા, મર્દનું ફાડ્યું. ખાલી લવ સ્ટોરીમાં તમે ફિલ્મમાં બતાવી દો, આપણે આને બધાને કેવું જોહે હવે, એને વાંચો તો ખબર પડે. અને બાજીરાવ પેશવા જમવા બેહેન પહેલો કોળિયો હજી નહોતો લીધો, ત્યાં અસવારે આવીને કાગળ આપ્યો ને એક જ દુહો લખ્યો તો કાગળમાં. સાંભળજો, દુહો લખ્યો તો કે જ્યું ગતિ ગજેન્દ્ર ગ્રાહ ગજેન્દ્ર કી, સો ગતિ ભઈ હે મોર. જે ગજેન્દ્રની ગતિ ઝુંડે પકડ્યો ત્યારે હાથીની ગતિ થઈ હતી, એવી મારી ગતિ થઈ છે. તને ક્ષત્રિયનો દીકરો, મને મરતાય આવડે, મને મારતાય આવડે, હું સત્રસાલ બુંદેલા છું, હું ક્ષત્રિય છું, મરી જાય. પણ યવનોના ટોળા બહુ જબરા છે, અમારી જીત નહીં થાય. તું આવી તો અમારી જીત થાય, મને ભરોસો છે ભૂદેવ. અને જો ગતિ ગ્રાહ ગજેન્દ્ર કી, સો ગતિ ભઈ હે આજ, બાજી જાત બુંદેલ કી બાજી રાખેલા. હે બાજીરાવ પેશવા, હે બ્રાહ્મણ, બુંદેલની બાજી આજ વહી જાહે, ઈ તારા હાથમાં છે ને તારે રાખવાની છે. ફરક 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 મુસડિયું થવા મંડાણી તેડી બાજીરાવ પેશવા નામના બ્રાહ્મણની. અને કોકે કીધું કે ઉભા કેમ થવા માંડ્યા, ઉભા થવા માંડ્યા, ખાવા હજી બેઠા હતા, ખાધું નતું, ઉભા થવા માંડ્યા. એટલે કીધું જમીન જાઓ. અને ત્યારે એ બ્રાહ્મણનો દીકરો બોલ્યો હતો કે ક્ષત્રિયનો દીકરો મને અવાજ કરે છે, કાગળ લખે છે, અને કાગળ મને મળી ગયા પછી હું જો વાળું કરીને જાઉં તો મારી જનેતાનું ધાવણ લાજે. હવે યવનોને દેખાડી દેવું છે કે હું કોણ છું. આને ટાણું હેંચ્યું કહેવાય, આ ટાણે ઉભો રહ્યો કહેવાય. અને કાગળ એક જ દુઓ લખ્યો હતો, એવું ક્યાંક આવે. પણ કટાક્ષ કરીને જે પ્રસંગ બોલું એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો તૈયાર છે, આપણી રાજભા ગઢવીની તૈયાર છે. ભલા માણસ સનાતનના માટે રાતને હુવા કરતા વધારે વાંચ્યા કરી છે, જોઈ જાણ્યા કરી છે કે આમ નહીં આમ છે, એના પુરાવા સાથે રજૂ કર્યા છે. હા, પુરાવા એટલે મૂળ વાત ઉપર આવું. એક ગુહા ઉપર બાજીરાવ પેશવા તૈયાર થાય છે. બાજીરાવ પેશવા તૈયાર થાય અને બાજીરાવ પેશવા ઘોડલા લઈ અને નીકળે છે. અને કહેવાય છે કે 10 દિવસનો રસ્તો હતો એ 48 કલાકમાં કાપ્યો હતો. એ બ્રાહ્મણે, અરે બધા બ્રાહ્મણો હતા, 48 કલાકમાં કે મને બુંદેલા મને બોલાવે છે. અને એ જાય છે. અને જ્યારે
કહેવાય છે કે બે ફોજુ ભેળી થાય છે, આ બાજુ છત્રસાલ બુંદેલા ક્ષત્રિયો અને આ બાજુ ભૂદેવો બ્રાહ્મણો આવેલા અને બે ભેળા થયા અને એવડું મોટું સૈન્ય હતું ઓલાનું ફંગસ ખાનનું, અને ઈ સૈન્ય માથે બ્રાહ્મણ અને ક્ષત્રિયો એક થઈને જ્યારે ત્રાટક્યા, એનું ચારણી સાહિત્યમાં મારે અહીંયાથી જો વર્ણન કરવું હોય તો કેવી રીતે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હતા. એક બાજુ ક્ષત્રિયો છે, હારે એક બાજુ બ્રાહ્મણ છે, બે થઈ અને ફંગસ ખાનની સેનાની સામે ખાબક્યા. કેવી રીતે? ગાઢા હુકળ હઠીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધવે પ્રકૃતિ ઘટા દીઠ નન પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે પ્રકોળ ભેડા લેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે ગાઢા હુકળ હઠીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધવે પ્રકૃતિ ઘટા દીઠ નન પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે પ્રકોળ ભેડા લેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે નથી મહીપાટ ઉંબીતા હેમરા કાટ મળે અસમાન પપેરા ધૂંધળા એરા બીજળા નરા ટીકા બીજ ખેડા પાટ પાણે હણી ખેડા પાટ પાણી બીજા કે હતા બીજા હી વાત સુણી થોમ જાળા બોમ લાગી થોમ આહા બાપો 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 આહા गाढ़ा हुकल हटीला धोध पैरडी निशान गाज जाग चंडी दूध में प्रकृति गट्टा नीठना न प्रकृति जड़ा पे चंडी उपाड़े प्रकोल बेड़ा लेड़ा प्रतिनाद घोड़ा उपाड़े निकरी वही पाट पिता हमरा ठाट माला असमान पपेरा उदड़ा एरा अन बीजड़ा नराट जाट बीज खेड़ा पाट टूकमा વાત કરું તો યુદ્ધ કર્યું, ભયંકર યુદ્ધ કર્યું. બાજીરાવ પેશવા ગાંડાની જેમ ગાંડો તૂર થઈને નીડો, બોટીએ બોટીઓ દુશ્મનને ઉલાળી નાખી, ફંગસ ખાનને ભૂંડાઈનો માર્યો, ભાગવું પડ્યું સેનાને, ગાળાઓ ડુંગરાના ગાળાઓમાંથી ફાવે ત્યાંથી રાડ્યું નાખીને બધાય ભાગ્યા, વિખણ સુખણ કરી નાખ્યું. છત્રસાલ બુંદેલાની જીત કરાવી અને એને કીધું કે ઓહો તમારો બહુ મોટો આભાર, તમે કયો હું આપવા માટે તૈયાર છું. તેથી બાજીરાવ પેશવાએ કીધું બ્રાહ્મણનો દીકરો છું, એકવાર નહીં હજી 7 વાર જરૂર પડે ને અડધી રાતે હોંકારો કરી. તેથી મારા ઘોડાના ડાબલા તારા સીમાડામાં ગાજતા ભૂગી જાય. માનજે એક બ્રાહ્મણ આવ્યો છે, એક છત્રીના દીકરાએ બ્રાહ્મણ માટે દુહો કીધો, એ સાંભળજો. બીજો પેલો દુહો મેં હમણાં કીધો, જો ગતિ ગ્રજ ગાજેન્દ્ર કી ગ્રાહ ગજેન્દ્ર કી સોગત ભઈ હે આજ બાજી જાત બુંદેલ કી બાજી રાખે લાજ. હવે બીજો દુહો ક્ષત્રિયના દીકરાએ કીધો બ્રાહ્મણના દીકરા માટે. શું કીધું ખબર? તો સાંભળતો જા બાજીરાવ પેશવા, એ બ્રાહ્મણ એ ભૂદેવ સાંભળતો જા દુહો કે જગ જન્મા દો બ્રાહ્મણા એક પરસુ ઓર દૂજો બાજીરાવ. આ કોણે દુહો? ક્ષત્રિયે કીધેલો છે હો. છત્રસાલ બુંદેલાએ કીધો છે બુંદેલખંડના કે આ જ્ઞાતિવાદ હતો તા વૈશમાં ક્યાંથી હું આવ્યું એ સમજાતું નથી. દરેક જ્ઞાતિ એક થઈને રહી, દલિત થી દરબાર સુધી કોઈ પણ હોય, સનાતનની વાત આવે ત્યારે એક થાય. જો આપણા ઉપરના આપણા મૂળિયા ધર્મના ખોદવા માટે કેટલાય ઘોઘાઓ તૈયાર છે, આપણને મોડું સમજાય તો પછી આપણને વાર લાગી ગઈ છે. હા, એને કીધું દુહો લખ્યો ક્ષત્રિયના દીકરા બાજીરાવ પેશવા માટે કે અને પરશુરામ માટે કે જગ જન્મા દો બ્રાહ્મણા એક પરશુ દૂજો બાજીરાવ, वो दाही हई हई वंशान ये दाही तुर्का. ઓલા હઈ હઈ વંશને મારવા વાળો હતો પરશુરામ. બધા ક્ષત્રિયોને નહીં, એના ઉપર ઘણું બોલાય પણ હું સમય પ્રમાણે થોડું થોડું બધું લેતો લઈશ. એટલે હઈ વંશના જે ક્ષત્રિયો હતા, જે આપ બધાને ખબર છે સહસ્ત્રબાહુ જે હતો એનું કુળ હઈ હઈ વંશ ક્ષત્રિય કહેવાતું, એને જ માર્યો હતો. બધા ક્ષત્રિય એ વખતે નકર રાજા દશરથ હતા, કાંઈ એને ન માર્યા. જનક રાજા એ ક્ષત્રિય હતા. ઘણા આ ક્ષત્રિયોને બ્રાહ્મણોને નોખા પાડવા હાટું આવું ઘણું કર્યું છે કે ક્ષત્રિયો અને બ્રાહ્મણો પહેલેથી દુશ્મન. એમ પરશુરામે એકચ્યુઅલી બધા ક્ષત્રિયોને મારી નાખ્યા. તો આ તારા ડોહા આવ્યા ક્યાંથી પાછા? એને કહી દેજો. હઈ હઈ ઓથેન્ટિક વાત કરું છું. હઈ હઈ વંશ જે વધારે એના ઉપર સમય જાય એટલે હું આખી વાત નથી કરતો. હા, પણ આ યાદ આવ્યું એટલે મારે કેવું જોઈએ એટલા માટે હું આ કહું છું કે ઈ દુશ્મનાવટ નહોતી. એટલે જે સહસ્ત્રબાહુ હતો એને એમના પિતાશ્રીને મારી નાખ્યા. આખી કથા જબરી. પરશુરામના પિતાશ્રીને જમદગ્નિને એના આશ્રમના બધું લૂંટ્યું, તોડફોડ કરીને, તોય એકવાર જવા દીધો ને બીજી વાર આવ્યો પછી માર્યો. પછી એને કીધું કે હવે 21 વખત મારા બાપના શરીર ઉપર 21 ઘા કર્યા છે તમે. પરશુરામે કીધું 21 વખત મારી અને તારા હઈ વંશ જે ક્ષત્રિય છે એના કુળનો નાશ ન કરું તો હું પરશુરામ નહીં. ભલા માણસ મારો ફરસો લાજે. ભલા માણસ
એના કુળને માર્યું. હૈ વંશી ક્ષત્રિયો, બધા ક્ષત્રિયો નહીં. એટલે કેટલાક ક્ષત્રિયો એના મિત્રો હતા. આ અવળું સમજાય નો જાય, માઇન્ડમાં માઇન્ડ વોશ કરીને જે ભરવામાં આવે છે ને, એટલા માટે હું આ વાત આપને આગળ કરી રહ્યો છું. ભલા માણસ, આવી કેટલી કથાઓ. એટલે અહીંયા દુહો કીધો છે, જગ જન્મા દો બ્રાહ્મણા, એક પરશુ ઓર એક બાજી રાવ, વો દાહી હૈ હૈ વંશા અને વો દાહી તુર્કાઓ. એક તુર્કાણ ઉપર ત્રાટકો બાજીરાવ અને પરશુરામ હૈ વંશી ક્ષત્રિયો ઉપર ત્રાટકો. આ આપણી પૂજળી પરંપરા છે. મને કોઈ અહીંથી પૂછે, આ ધીમા ધરણીધર, ધીમા નાગ અને ધરણીધર અહીં બે બેઠા છે, એ સનાતન ધર્મ કેદોનો છે? ક્યારનો છે તમારો સનાતન ધર્મ? તમે કયો તો ખરા, તમારા સનાતન ધર્મને કેટલા વર્ષો થયા? એવું મને કોઈ પૂછે તો ચારણી સાહિત્યમાં હું અહીંયાથી જવાબ આપું. ઈશ્વરદાસજી, મહાત્મા ઈશ્વરદાસના શબ્દોમાં જવાબ આપું કે અમારો સનાતન ધર્મ કેટલા વખતનો છે, કેદુણો છે. સાંભળજો, કેદુણો છે. કાઈ ન હોતા પવન પાણી જાળા થાળા, અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા, વિવેક જ્ઞાન ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા, આકાશ ધરા રામૈયા રામી રામા હુતા આપે. કાઈ ન હોતા પવન પાણી જાળા થાળા, અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા, વિવેક જ્ઞાન ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા, આકાશ ધરા રામૈયા રામી રામા હુતા આપે. બુદ્ધિ તકી ગીર તાર શક્તિ નિપાઈ, બીજી રીતિ સીધી નવે રીતિ દિયા રંગ રૂપ, સ્વરથી બૈણાના પ્રભુ પ્રમારથી બૈણા સામ, સુદે નાહી તુજો કોઈ જોવતા સ્વરૂપ, ત્રિગુણી ચલાઈ માયા ફૂટી બનાયા તીન, એવા તીન લોક માહી तुम्हारो आधार, ब्रह्मा विष्णु તમે ઈશ માહેશ્વરા તમે, ભારે તીન 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 દેવ કિયા કીર્તા. के भाग आज जाग जाएंगे राम आए, राम आएंगे आएंगे राम आए. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. भयंकर भूतलनाथ अतंकर तैनंत भांकर ताड़िया पर बाजाई बंखर का दत्तंकर बा कटे डमरुई तदंकर शंकर 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 महादेव महादेव महादेव. शंकर दे कैलाश खड़े पर में हर मौत हरि पशुपालन धाम प्रजालन धाज करे. कला मंदिर मुंजरा शोरूम थराद रमेश भाई राजपूत पधार्या एमना तरफथी 5100 रुपया अहींया आवे छे. खूब खूब धन्यवाद. अने अहींया जोशी विकम भाई मयाराम भाई गाम चारड़ा अने मार्केटिंग शिव मार्केटिंग थराद एमना तरफथी अहींया 21,000 रुपया आवे छे. अने राजभा मोजमा एवुं पण कीधुं छे. मोजमा भाई हाँ. अने राजपूत बबाजी गणेशजी लखापीर ओटो थराद एमना तरफथी अहींया डॉक्टर खेमराज भाई चौधरी अने
એમાં અમુકમાં લખવામાં થોડીક ઉતાવળ ન કરતા તમે. આ પહેલા હું જો હવે કહી દઉં પહેલા રાજપૂત બબ્બાજી ગણેશજી ગણેશાજી લખાપીર ઓટો થરાદ એમના તરફથી 11,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ડોક્ટર ખેમરાજભાઈ આ શું લખ્યું છે ચૌધરી છે ને ચૌધરી હોસ્પિટલ થરાદ સોરી હા એમના તરફથી 5100 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. આસલ વિકમભાઈ મયારામભાઈ ગામ ચારડા શિવ માર્કેટિંગ થરાદ એમના તરફથી પણ અહીંયા 21,000 રૂપિયા આવે છે. રાજભા મોજમાં ભાઈ અને એટલા માટે જો કેસરી કે લાલ મેરા છોટા સા યે નામ जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम ये तो राम संग सबका तेरा ये सदा नाम खोटी से द्वारका वालों हाथों से कूड़ो देवलो मंडान कूड़ गिरी मेरे सबे कूड़ो कूड़ो है तनी को बीच कूड़ो यह हंकार कूड़ो है गौरव अंग पवन जमाव कूड़ो गिर धारी नाही कूड़ो एक ही गोपाल पवाड़ा गपार एक जीतती बताना कहता साधु लो मुक्ति जो सिंह करे मा शिकार गाने पन्ना पाला पाल माते जादू तो आवियो भगो आहा बार जोता नहीं जाड़ की थार गण तो धनारा गण की आवियो का तो गण